બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી સિસ્ટમ ગુજરાતને ગમરોડી ગઈ. હજુ પણ ગુજરાતમાંથી તબાહીના તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજો એક રાઉન્ડ શરૂ થશે. વિંડીમાં શું જોવા મળી રહ્યું છે ડિટેલમાં સમજીશું. નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વત્સલ. સૌથી પહેલા તમને સમજાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજો એક રાઉન્ડ શરૂ થશે. 6 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ હજુ આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ રહેશે. હવે સૌથી પહેલા તમે એ સમજો કે આ જે સિસ્ટમ છે એ ગુજરાતને ગમરોડીને ગઈ છે. બંગાળની ખાડીમાં એ સિસ્ટમ અહીંયા ઉદ્ભવેલી હતી અને બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશી અને ગુજરાતને ખૂબ જ ગમરોડી નાખ્યું. ગુજરાતમાં અતિશય વરસાદ પડ્યો અને એ સિસ્ટમ કચ્છમાં પહોંચતાની સાથે જ વાવાઝોડામાં તબદીલ થઈ ગઈ. અશના વાવાઝોડું કે ધીરે ધીરે કચ્છને ગમરોડીને આગળની તરફ નીકળી ગયું. અત્યારે એ જે સિસ્ટમ છે કે અશના વાવાઝોડું છે એ અત્યારે અરબી સમુદ્રમાં છે અને પાકિસ્તાનને ગમરોડી રહ્યું છે અને એ સીધું એ જે વાવાઝોડું છે એ પાકિસ્તાનને ગમરોડતું મસ્કટ તરફ જશે. હવે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે. હવે તમે જુઓ કે અત્યારે અહીંયા એક સિસ્ટમ છે જે વિશાખાપટ્ટનમ પાસે છે અને અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એટલે હવે આ જે સિસ્ટમ છે એ સીધી ગુજરાતને અસર કરશે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે વિશાખાપટ્ટનમ પાસે જે સિસ્ટમ છે તેની અસર સીધી હૈદરાબાદ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં જોવા મળી રહી છે. હમણાં તમે જુઓ કે આજના દિવસમાં આપણે ફરી એકવાર થોડું ઝૂમ કરીને સમજવાનો પ્રયત્ન કરીએ. બીજા એક મોડલથી પણ હું તમને બતાવીશ. આપણે વરસાદના મોડલથી પણ સમજીએ કે શું પરિસ્થિતિ છે અત્યારે આજના દિવસમાં. હાલમાં કેવો માહોલ છે આજના દિવસમાં? મોટાભાગના જે વિસ્તારો છે ગુજરાતના ત્યાં ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. માત્ર જે કોસ્ટલ બેલ્ટના એરિયા છે ત્યાં થોડો છૂટો છવાયો વરસાદ એટલે કે ઝાપટા ક્યાંક નોંધાઈ રહ્યા છે. પરંતુ આજના દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખુલ્લું વાતાવરણ છે. વરસાદ એકદમ નહીવત છે. તમે જુઓ કે કચ્છના જે ભાગો છે અને જામનગરનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા સહિતનો જે ભાગ છે એ વિસ્તારોમાં થોડો છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. કારણ કે સામાન્ય રીતે શું હોય છે કે કોઈ પણ સિસ્ટમ ત્યાંથી પસાર થાય તો તેના ત્યાર પછીના જે કલાકો છે ત્યાં પણ તેની થોડી ઘણી અસર જોવા મળતી હોય છે. હવે તમે જુઓ કે આજે અશના વાવાઝોડું છે અત્યારે અહીંયા પાકિસ્તાનની નજીક પહોંચી ગયું છે, કરાચીને પાર કરી ગયું છે અને અરબી સમુદ્રમાં એ સિસ્ટમ છે. એ સિસ્ટમ છે એ ખૂબ જ જોરદાર હતી, ખૂબ જ શક્તિશાળી હતી અને એ સિસ્ટમે ખૂબ જ અહીંયા તારાજી વેરી છે. એટલે હજુ પણ એના આફ્ટર શોક રૂપે કચ્છમાં અને જામનગરના ભાગોમાં થોડો હળવો વરસાદ જોવા મળી રહ્યો છે, ઝાપટા જોવા મળી રહ્યા છે. હવે તમે જુઓ કે અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે, ઉત્તર ગુજરાત સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ છે. પરંતુ આ તરફ ફરી એકવાર તમે જુઓ કે મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે, રાજસ્થાનનો જે વિસ્તાર છે, આખા વિસ્તારમાં ભારે વરસાદી વાતાવરણ જામ્યું છે. હવે ફરી આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે તમે જુઓ કે આ વિસ્તારોમાં જે વરસાદી વાતાવરણ છે તેની અસર સીધી ગુજરાતના ભાગોને પણ થવાની છે. એટલે અત્યારે મહારાષ્ટ્રના જે ભાગો છે તેની સાથે તમે જુઓ કે દક્ષિણ ભારતમાં પણ ભારે વરસાદી માહોલ છે. વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, વિજયવાડા છે, આખો આ જે દક્ષિણ ભારતનો જે ભાગ છે ત્યાં પણ તમે ભારે વરસાદ જોઈ રહ્યા છો. આ તરફ કોઇમ્બતુર, મેંગલુરુ, હુબલી, કોલ્હાપુર આખા વિસ્તારમાં ભારે વરસાદ છે. આ તરફ મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ છે અને અહીંયા તમે જુઓ કે મધ્યપ્રદેશ એટલે ઇન્દોર, ભોપાલ, આખો જ આ ભાગ છે ત્યાં ભારે વરસાદ છે. ઉદયપુર, કોટા, જયપુર સહિત એટલે રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ફરી એકવાર આવતીકાલે વરસાદની આગાહી છે. આજના દિવસમાં રાતના પણ આપણે જોઈ લઈએ કે મધ્યરાત્રિએ શું માહોલ રહી શકે છે ગુજરાતમાં. તો તમે જુઓ કે આ મધ્યરાત્રિનો સમય છે, 2 વાગ્યાનો સમય છે. દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એટલે કે એમાં થોડું હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. બાકી ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણ સાફ છે, કચ્છમાં પણ ખુલ્લું વાતાવરણ છે. આ તરફ તમે જુઓ કે ઉત્તર ગુજરાતનો આખો પટ્ટો, પૂર્વ ગુજરાતનો આખો પટ્ટો, મધ્ય ગુજરાત ખુલ્લું વાતાવરણ રાત્રે પણ જોવા મળી રહ્યું છે. એટલે કે આજની રાત્રે મધ્યરાત્રિએ પણ ગુજરાતમાં વરસાદની શક્યતા એકદમ નહીવત છે. પણ એની સરખામણીમાં તમે જુઓ કે જે સિસ્ટમ અહીંયા છે એ સિસ્ટમ વધુ તાકતવર બની રહી છે અને આ જે આખો વિસ્તાર છે નાગપુર, અકોલા સહિતનો જે આખો વિસ્તાર છે આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવે આપણે થોડો સમયને આગળ લઈ જઈએ અને જોઈએ કે કાલે સવાર દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે. તો કાલે સવારે જુઓ કે સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં તમે જુઓ કે હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે જામનગર સાથે સાથે રાજકોટ, ગોંડલ અને જસદણ સહિતનો જે ભાગ છે, જૂનાગઢ છે, ઉના છે, દ્વારકા છે, ઓખા, સલાયા, ભાણવડ આ વિસ્તારમાં થોડા હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે. તો નલિયા અને ગાંધીધામ સહિતનો જે વિસ્તાર છે, રાપર છે, એ વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત છે અને તાપી જિલ્લાનો જે ભાગ છે, ડાંગ છે, એની સાથે ભરૂચ
ભરૂચ અને કીમ કોસંબા અંકલેશ્વર સહિતના જે ભાગ છે, સાયણ છે, કરજણ છે, ખેડા, નડિયાદ આ ભાગોમાં પણ હળવો વરસાદ જોવા મળી શકે છે. તો આ તરફ પૂર્વ ગુજરાતની વાત કરીએ તો દાહોદ સહિતના વિસ્તારમાં હળવું વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ નથી જોવા મળી રહ્યું. કાલે બપોર સુધીના સમયમાં જોઈ લઈએ આપણે કાલે સાંજના સમયે શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે કાલે સાંજના સમયે ફરી એક વખત જે દાહોદ સહિતનો વિસ્તાર છે એ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. મધ્યમ વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે કે પૂર્વ ગુજરાતના જે ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો અમદાવાદ, ગાંધીનગરની સાથે વડોદરા આસપાસના જે વિસ્તારો છે, મહેસાણા અને પાલનપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ એ જ પરિસ્થિતિ છે. તમે જુઓ પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે, ખાસ કરીને દ્વારકા, ઓખા, સલાયા, જામનગર, ભાણવડ, જૂનાગઢ અને ઉના સહિતનો જે વિસ્તાર છે, અલંગ છે, આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે. તો કચ્છમાં પણ હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે. બાકી મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ગઢડા સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા આવતીકાલે બપોર દરમિયાન. આ જુઓ કાલે મધ્યરાત્રિનો સમય છે અને કાલે રાત્રે આ 9 વાગ્યાનો સમય છે. ત્યારે તમે જુઓ કે દાહોદની આસપાસ જે આ વિસ્તાર આવેલો છે એટલે કે ગોધરા, બાલાસિનોર, ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર આ વિસ્તારોમાં આવતીકાલે રાત્રે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે. અરવલ્લીનું બાયડ સહિતના મોડાસા સહિતનો જે વિસ્તાર છે, માલપુર છે, આ વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહી શકે છે. તો સાબરકાંઠામાં વરસાદની શક્યતા એકદમ નહિવત છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા એકદમ નહિવત છે. તમે જુઓ ગાંધીનગર, મહેસાણા, ચાણસ્મા સહિતના જે વિસ્તારો છે ત્યાં ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો તેની સાથે સાથે તમે જુઓ કે સૌરાષ્ટ્રમાં પણ એ જ છે. સૌરાષ્ટ્રમાં પણ રાત્રિના સમય દરમિયાન ખુલ્લું વાતાવરણ છે. રાત્રે 9 વાગ્યાનો સમય છે અને ત્યારે તમને વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે. માત્ર ને માત્ર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં પણ વાતાવરણ સાફ છે. તો આવતીકાલે તમે જુઓ કે સોમવારે વહેલી સવારનો આ સમય છે, 5 વાગ્યાનો સમય, અને ત્યારે તમે જુઓ કે પૂર્વ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત પણ બાનમાં આવી રહ્યું છે. વડોદરાની સાથે તમે જુઓ ભરૂચ, રાજપીપળા એટલે નર્મદા જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ છે. તાપી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ છે. ડાંગમાં પણ છે. તો દક્ષિણ ગુજરાતમાં થોડું હળવું વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ત્યારે સૌરાષ્ટ્રમાં એટલે કે સોમવારનો આ દિવસ છે. સોમવારે તમે જુઓ કે સોમવારે આ જે આખો ભાગ છે એટલે કે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને તેની સાથે નર્મદા સહિત તાપી જિલ્લા સહિતનો જે ભાગ છે એ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠાના ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધીરે ધીરે જેમ સમય જઈ રહ્યો છે તમે જુઓ કે એ જે વાતાવરણ છે એ આગળ ખસી રહ્યું છે. એટલે અમદાવાદ, મહેસાણા સહિતના જે ભાગો છે એ ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે આવતીકાલથી ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજો એક રાઉન્ડ આવશે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે. 6 તારીખ સુધી વરસાદી વાતાવરણ રહેશે. પરંતુ વિંડીના માધ્યમ પ્રમાણે આવતીકાલના દિવસમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. પરંતુ સોમવારથી ફરીથી વરસાદનું જોર વધે. એમાં પણ સોમવારની સવારથી ખાસ કરીને પૂર્વ ગુજરાત અને જે મધ્ય ગુજરાતના ભાગો છે તેની સાથે નર્મદા જિલ્લો અને તાપી જિલ્લા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. અને 6 તારીખ સુધી આ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વરસાદની તમામ અપડેટ્સ આપણા સુધી પહોંચાડતા રહીશું. પરંતુ એના માટે તમારે સતત ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે. પછી ફેસબુક હોય, યુટ્યુબ હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય, જો ક્યાંય પણ ફોલો નથી કરતા તો ફોલો કરી દેજો. ફરીથી મળીશું. નમસ્કાર.